શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિમાનમાં આખું નાળિયેર લઈ જવાની મનાઈ પાછળ મુખ્યત્વે સુરક્ષા અને ટેકનિકલ કારણો જવાબદાર હોય છે। નાળિયેરને એવિએશન સેક્ટરમાં પ્રતિબંધિત વસ્તુની શ્રેણીમાં મૂકવામાં આવે છે કારણ કે તે જ્વલનશીલ પદાર્થ તરીકે જોખમી સાબિત થઈ શકે છે। સૌથી મોટું કારણ એ છે કે સૂકું નાળિયેર કોપરું અત્યંત જ્વલનશીલ હોય છે। તેમાં તેલનું પ્રમાણ વધારે હોવાથી તે ઝડપથી આગ પકડી શકે છે અને વિમાનના કાર્ગો એરિયામાં જો તેને રાખવામાં આવે તો તે અચાનક સળગી ઉઠવાનું જોખમ રહે છે। આ સિવાય, આખું નાળિયેર અંદરથી પોલું હોય છે અને તેની ઉપરનું પડ એટલું સખત હોય છે કે સ્કેનિંગ મશીન પણ તેની અંદર શું છે તે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી। આ સુરક્ષાના દૃષ્ટિકોણથી એક મોટો પડકાર છે, કારણ કે ભૂતકાળમાં નાળિયેરની અંદર વિસ્ફોટક અથવા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ છુપાવીને લઈ જવાના કિસ્સાઓ બન્યા છે। વધુમાં, નાળિયેરની અંદર રહેલું પાણી લિક્વિડ પ્રવાહી પ્રતિબંધો હેઠળ આવે છે। વિમાનની કેબિનમાં એક નિશ્ચિત મર્યાદાથી વધુ પ્રવાહી લઈ જવાની પરવાનગી હોતી નથી। જો કે, ઘણા એરલાઇન્સ નિયમો મુજબ જો નાળિયેરને કાપીને તેના ટુકડા કરી દેવામાં આવે, તો તેને ચેક ઇન બેગેજમાં લઈ જવાની મંજૂરી મળી શકે છે, પરંતુ આખું નાળિયેર સુરક્ષાના કારણોસર હંમેશા પ્રતિબંધિત રહે છે।